નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ. વિડીયોને સીતારામ. બધા કેમ છો? બધા મજામાં જશે. નાઈ ધોઈ થઈ ગયા છે તૈયાર. હવે આપણે જવાનું છે શીતળા સાતમની પૂજા કરવા. તો હાલો આપણે જઈએ શીતળા સાતમની પૂજા કરવા. તો બધું જો તૈયાર કરી નાખ્યું છે. ઘઉં છે, કુલેશે, શ્રીફળ, નાગલા, અગરબત્તીને એવું બધું લઈ લીધું છે. પાણીનો લોટો ભરી લીધો છે. હવે આપણે એને ઢાંકી દઈએ રૂમાલથી અને જઈએ આપણે પૂજા કરવા. વરસાદ બહુ છે ના કાંઈ બ્લોક શૂટ નહીં થાય એટલે પછી આવીને પાછા આપણે બ્લોક શૂટ કરશું. એવા છે હવે જાય ઘરે કેમ કે વરસાદ બહુ હતો તે બ્લોક શૂટ નહોતો થયો. હવે જાય છે ઘરે. શેરીમાં આવી ગયા છે વાનવાળા. હાબુ લેવા જાય છે. કેવા હાબુ આવે છે એમ દેખાડું તમને. વાનવાળા આવ્યા છે બધું વેચવા. હાલો અમારે અસ્તુબેન ને અનિશાબેન ને જાય ગયા 4 વાગ્યા 3:30 આવી હતી. તમે પૂતા હતા બધા દરવાજો બંધ કરી હે કાકા મુહૂર્ત કર્યું ને કર્યું સવારનો અત્યારે જ લેવાનો હે. હે હસ્તુબેન ને મજા આવી ગઈ છે. લાવો હાલો અમે જાય વાનવાળા પાસે વસ્તુ લેવા. હાબુ નાવાના લેવા જવા છે. જોતા આવી થોડુંક હું આવે હું છે વાનમાં એમ. હાલ હસ્તુ આવશે તારે હાલ મારી યારે. હાલો અમે જાય છે હસ્તુ વાનવાળા પાસે જોવા. હસ્તુબેન ને તેડીને જાય છે લેવા. હું છે અહીંયા હાબુ લેવાના છે નાવાના. આ છે વાનવાળા ભાઈ. તો આ બધું મળે છે. કાશ તું કે તો નાવાના હાબુ છે. એ બાબુ પડ્યો માથે બે નાવાના હાબુ છે. વિડીયો બનાવું હાબુ નું લેવું એને પછી કોમેન્ટ કરીને કે ને હાબુ કેવા મળે છે એમ વાનવાળા ભાઈ પાસે. આવું બધું કંઈક મળે છે અમારા વાનમાં. તો જેને લેવું એને કોમેન્ટ કરીને કહેજો. આ છે વાનવાળા ભાઈ. નાવાના હાબુ હોય તો બતાવીજો અમને. હારા કયા હારા છે? હા કયા છે હલ્દી? ના હારા આવે. પીતાંબરી આલે ખોલી દો તો. આનું હું પીતાંબરી એક હાબુ બતાડો. 15 હલ્દી એ નથી લેવા. અલ્યો એ નથી લેવા. કોમેન્ટ કરીને કેવું છે આ કેવા હાબુ છે. નાનું પણ નીકળી વિડિયો તો ના પાડે. ગુલાબી લીધું ને. હા નાવાના હાબુ છે. વિડિયો મોકલવાનો. નીતાબેન ને કૈલાસબેન ને નીતાબેન ને બે હા લીધા છે હાબુ. કેવા આવે છે એને બતાડો. અડધી કલાક સગુન દે એમ કે છે ભાઈ. કેવા આવે કેવા વસ્તુ કયા લેવા છે હાબુ? વસ્તુ ક્યાં હાબુ લેવા છે? અહીંયા જો આ હાબુ લીધા છે આપણે. એક લીધી છે ખારની બોટલ. હાલો અમે નસ્તુ બેને લઈ લીધું છે. આ હાબુ લીધા છે ખારનું લીધું છે અને જાય છે ઘરે. હવે હું નસ્તુ બેન કેમ નસ્તુ બેન હાલો મમ્મી લગાડવા માંડ્યા છે ડાયમંડ ટાંકો લગાડવા માંડ્યા છે. જોવો નિશાબેન તમે ધંધે લાગી ગયા એમ ને. તમારું કામ બિઝનેસ ચાલુ થઈ ગયો. અમારા હસ્તુબેન ને મમ્મીનો અને દીદીને પણ બેહાડી દીધી છે. હાંસ થાય તો એક પાટિયું પૂરું. અહીં હમ હાલીને કહેવાનું હોય રામ રામ ને સીતારામ બધા બોલત ખરા. આખો દિન 80 રૂપિયાનું ઉલ્લી ને પછી 150 રૂપિયા ને એમ. પછી વધતું જાહે 300 રૂપિયાનું. છેલ્લે તો તૂટી જ પડશે ને ખાવાય નહીં ઊભા થાય. દેવાન છે આમ ના હસતું આ ડોકો લાવ હસતું
આજે આમાં કાકી દીકરીનું બહુ ઉતારી દો કે તો બેટા અને એક આખારની બોટલ લીધી છે દાગવી આજે બાથરૂમમાં બધું કેમ હશે તમને મોટું લઈ જાવ કે મમ્મીને હાલ તો વાનવાળા ઊભા છે તો એને આપી દઈએ આપણે પૈસા હાલો વાનવાળા ભાઈ જાય છે પૈસા દેવા પડશે ને આપણી વાટે જ ઉભા છે સંતા માસી મારે હાલો જઈએ હવે ઘરે સડી ગયા છે ધીમે ધીમે પૈસા દે હવે જાય છે ઘરે આપણે 150 રૂપિયા વસ્તી ખરીદી કરી લીધી કામ ન કર્યું હતા કેમ કે દાદરમાં બહુ અમારો અંધારો હશે તો હરકો વિડીયો નહીં પકડે શું કરો બધા હે ઠેકડા પડો મારે છે હા હસ્તુ બેન ને લેતા આવ્યા નીકુ બેન તો જઈને પપ્પા માથે ડેબા પકડીને બેઠા અત્યારે વાગી જશે 5 વાગવા આવી ગયા છે આજના અને આજ તો હાથમ છે પણ તો સોનિયાની બાટી બોલે છે અહીંયા તો આજે શીતળા સાહેબ કામ અત્યારે કઈ કામ નતું થયું પણ આજે અત્યારમાં હજુ બેઠી જ છું લગાડવા કેમ કે કાલે તો દેરાણીને તેડવા જવાનું છે તો કાલે તો કાંઈ આખો દિવસ ન થાય એટલે અત્યારે મેં તો પૂરો કરતો ને એટલો બાકી છે બે પડો બાકી છે પછી પ્રમ દિવસે મહેમાન આવવાના છે તો પ્રમ દિવસે નહીં થાય અને કાલે દેરાણીને તેડવા આવ્યા આખો દિવસ વરાસા તો કાલે પણ નહીં થાય તો અત્યારે થોડીક લગાડી દઈએ હાલો શીતળા સાહેબ કરવા બધું અમારી બેન ને કે મજા આવી નથી હરખી નીકળવાની જતો બેટા વરસાદ બહુ છે વરસાદ હોય તો કેમ મજા આવે વરસાદ કેટલો છે વરસાદના ઉચમાં માંડા પડી જાય હાલો આપણે આવી ગયા છીએ ધાબા ઉપર જોરદાર વરસાદ છે કેવું બધું ખાડીમાં પાણી એવું છે એ તમને હું બતાવી જાઉં હમણાં કેમ કે બહુ વરસાદ છે 3 દિવસથી એક ધારો તો ધાબા ઉપર જો કેવું પવન ઉડે છે સરસ મજાનો મજા જ આવે ધાબે તો રહેવાની પણ વરસાદ ચાલુ છે કેમ રહેવાય પલી જાય અને મજા તો છે નહીં કેવી રીતે રહેવાનું તો શું તમને અમારું ધાબા ઉપર લો દર્શન બતાવું જો આવું કાંઈક છે અમારે ધાબા ઉપર ડ્રેસ બહુ આવે છે પલળવું નથી કાંઈ કાંઈ ઉતારીને વિડીયો વ્યા જાય નીચે જો અમારે એટલું પાણી આવી ગયું છે આ ખાડી છે ખાડીમાંથી એટલું પાણી આવી ગયું છે અહીં પર અમારે મહિનાથી પહેલાં બધા ટૂંકમાં પાણી ગળી ગયું હતું અને પાછી પાણી આવવાની શક્યતા થઈ ગઈ છે જો આ બધું પાણી ભર્યું જ છે ખાડી જાય છે એ છે અમારી ખાડી આ છે અમારું સુરતનું જો વાતાવરણ તમને બતાવું કેવું છે જો આ છે અમારી મેન શેરી આ છે આ બધું લોકેશન તમને બતાવું જો ઓલી ખાડી છે એ ખાડી આખી ભરાઈને જાય છે થોડીક આખી છે એમ તો નહીં આવે 5 દે 1 ધારો વર હશે તો આ શેરી અમારે આખી ભરાઈ જાય અને આ રૂમમાં પાણી આવી જાય જો હાડીઓવાળા આવી જશે હાડીઓ લેવા ગયા હતા સીઠુંનું કામ કરે છે બહુ કામ કરે એ લોકો જો આ શેર જો ખીજાય છે પેલા બેન આ છે અમારી શેરી અને આ છે અમારું ધાબો ધાબામાં તો એવી મજા આવે છે આ તો જ ન પૂછો પણ વરસાદ ચાલુ છે તો કેમ રહેવું ધાબે પલી જાય વધારે તો હાલો હવે જઈએ આપણે નીચે અને જો અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરી દેજો આવડતું નહીં હાલો અહીંયા જમવાનું થઈ ગયું છે તૈયાર મંચુરિયમ લાવ્યા છે અમારે એના પપ્પા અને નિકિતા ખાય છે મંચુરિયમ મારે તો આજે શીતળા સાતમ છે એટલે
ઘરમાં એક જણાને તો પાડવું જ પડે, એટલે બાઈ લોકો ન ગરમ ખાય, આ લોકો બધા આદમી લોકો અને છોકરાને ગરમ ખાવાનું હોય, કેમ કે એ આખો દિવસ તો ટાઢું ખાતા હોય પણ અત્યારે ન ખાય, એટલે લાવ્યા છે એ મંચુરિયમ. તો અમારા નીકુબેનને મજા બગડી ગઈ છે, એટલે એના ફેવરિટ મંચુરિયમ છે. નીકુબેનને મજા હોય કે ન હોય, મંચુરિયમ નામ પડે એટલે મજા બગવી જાય. કા નીકુબેન, મજા ભાગી જાય ને, તાવ બાવ બધું ભાગી જાય ને મંચુરિયમનું નામ પડે તા. હે હાલો, એ બાપ દીકરી વાળું કરવા માંડ્યા છે, અને વેદુભાઈ ફોન જોવે છે, અને મારો કામ ચણિયો બનાવવાનો હતું, ચણિયો થઈ ગયો છે પૂરો, અને હવે હું એ કંઈક જમી લે થોડું ઘણું, સવાર પાડી દેવાનું હોય, સવારે કંઈક બનાવશું નવું જમવાનું. લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક કરજો. વિડીયોને લાઈક કરજો. આવા નવા વિડીયા બનાવતા રહેશું.